નમસ્કાર. એક સિમ્પલ પ્રશ્ન પૂછું છું. કેટલીક વાર તમે ઘરની કોઈ ફિમેલને કહેતા સાંભળ્યું હશે, કંઈ નથી, ખાલી થોડી વીકનેસ છે બસ. પણ સાચું શું હોય છે? અંદરથી તે ઇરેગ્યુલર પીરિયડ્સ, વેઇટ ગેઇન, મૂડ સ્વિંગ કે હોર્મોન પ્રોબ્લેમ ફેસ કરી રહી હોય છે, પણ કહેતી નથી. આ સાયલન્સ જ સૌથી મોટી પ્રોબ્લેમ છે. આજનો ટોપિક ફક્ત હેલ્થ નથી, આ સોસાયટીને અવેર કરવા માટેનો છે. વુમન્સ હેલ્થ પ્રોબ્લેમ જે ચૂપ રહે છે પણ ઇમ્પેક્ટ ખૂબ મોટો હોય છે. સૌથી કોમન એક્ઝામ્પલ જોઈએ, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ એટલે કે PCOD. ઘણી વુમનને પહેલાથી ખબર જ હોય છે કે એમના પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ રહ્યા છે, પણ તે ઇગ્નોર કરે છે ને ચેકઅપ નથી કરાવતી, ચેકઅપને ડીલે કરે છે. કેમ? કારણ કે હેઝિટેશન હોય છે ફેમિલીને કહેવામાં, ઓપનલી વાત કરવામાં કે ડૉક્ટર પાસે જવામાં અને રિપોર્ટ્સ કરાવવા માટે. કારણ કે એમને લાગતું હોય છે કે મારા લીધે ખર્ચો થઈ જશે અને એ રિપોર્ટ્સ નથી કરાવતી. એમને લાગે છે કે આ નોર્મલ છે, ઠીક થઈ જશે, પણ ધીમે ધીમે આ પ્રોબ્લેમ સિરિયસ બનતી જાય છે. હવે સિમ્પલ ભાષામાં સમજો, કયા બેઝિક સિમ્ટમ્સ છે જે તમે ઇઝીલી નોટિસ કરી શકો છો. જો પીરિયડ્સ રેગ્યુલર નથી, ક્યારેક 35 દિવસમાં, ક્યારેક 2 મહિના પછી, મીન્સ કે ગેપ વધતો જાય છે, તો આ એક સ્ટ્રોંગ સિગ્નલ છે. જે સડન વેટ ગેઇન થાય છે, સાથે સ્પેશિયલી બેલી ફેટ પણ થાય છે, કે પછી મોઢા પર પિમ્પલ્સ પણ વારંવાર આવે છે, કે અનવોન્ટેડ હેર ગ્રોથ ફેસ કે બોડી ઉપર પણ જોવા મળે છે. તો આ હોર્મોન ઇમ્બેલેન્સના ક્લિયર સિગ્નલ હોઈ શકે છે. અને ફક્ત ફિઝિકલ જ નહીં, મૂડ સ્વિંગ, ઇરિટેબિલિટી, લો એનર્જી, આ પણ હોર્મોન સાથે જોડાયેલા હોય છે. પ્રોબ્લેમ એ નથી કે ડિઝીઝ થઈ રહ્યો છે, પ્રોબ્લેમ એ છે કે ડાયગ્નોસિસ લેટ થઈ રહ્યું છે. અને આ જ ડિલે કેમ થાય છે? કારણ કે વુમન પોતાની પ્રોબ્લેમ ઓપનલી એક્સપ્રેસ કરવામાં હેઝિટેટ કરે છે. એટલે આ મેસેજ ફક્ત વુમન માટે નથી, ફેમિલી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારા ઘરમાં તમારી મધર, તમારી સિસ્ટર, વાઈફ કે ડોટર છે, તો એમને સપોર્ટ કરો, એમને કમ્ફર્ટેબલ ફીલ કરાવો કે તે પોતાની પ્રોબ્લેમ શેર કરી શકે. કારણ કે જ્યારે ફેમિલી સપોર્ટ કરે છે ત્યારે ડાયગ્નોસિસ જલ્દી થાય છે અને ટ્રીટમેન્ટ સિમ્પલ બની જાય છે. હવે આયુર્વેદનું પર્સપેક્ટિવ સમજો. વુમન્સ હોર્મોન પ્રોબ્લેમને ડાયજેશન અને હોર્મોનલ ઇમ્બેલેન્સ સાથે જોડવામાં આવે છે. જ્યારે બોડીમાં આમ એટલે કે ટોક્સિન જમા થવા લાગે છે, સાથે મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે, ત્યારે આ પ્રોબ્લેમ વધારે છે. એટલે આયુર્વેદ ફોકસ કરે છે બેલેન્સ ડાયટ, પ્રોપર રૂટીન અને સ્ટ્રેસ કંટ્રોલ ઉપર. મોડર્ન સાયન્સ પણ આ જ કહે છે, લાઇફસ્ટાઇલ કરેક્શન સૌથી પાવરફુલ સોલ્યુશન છે. તો ફાઇનલ વાત યાદ રાખો, વુમન્સ હેલ્થ ફક્ત એમની રિસ્પોન્સિબિલિટી નથી, એ આખા પરિવારની રિસ્પોન્સિબિલિટી છે. જો તમે કે તમારા ઘરમાં કોઈ વુમન ઇરેગ્યુલર પીરિયડ્સથી, હોર્મોનના સિમ્ટમ્સથી ફેસ કરી રહી હોય, તો એને ઇગ્નોર ના કરો, અર્લી ચેકઅપ કરાવો. અને જો તમને પ્રોપર ગાઈડન્સ જોઈતું હોય, તો તમે તમારા નજીકના માધવબાગ હોસ્પિટલ કે ક્લિનિકને વિઝિટ કરી શકો છો અને નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને સમજી શકો છો કે લાઇફસ્ટાઇલથી કેવી રીતે આ પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય. જો આ મેસેજ ઇમ્પોર્ટન્ટ લાગ્યો હોય તો એને સેવ કરો અને શેર કરો, કારણ કે કદાચ કોઈને આ જ અવેરનેસની જરૂર છે.